તો જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં। તો આજ તો કોમેડીનું શૂટિંગ અઠવાડિયે કર્યું, તો પાછા આવી જઈએ ધુરાજીના ખેતરમાં। તો બધા ભાઈઓ તૈયાર થઈ જાય, તો હું વ્લોગમાં આગળ બન્યા રહો બતાવું। આ તો ખાસેદાર આવ્યા છીએ પાહો, તો જોઈ લો બધા તૈયાર થયા અહીં, તો હું બતાવું। એંડાશી જો આજુબાજુ ફરતા લોકેશન સારી છે, બહુ મજબૂત લોકેશન છે, જોઈ લો બતાવું તમને। સગનલાલ મારો નટુ કાકો, ટપુજી ને મફુજી, બોલો સગનલાલ। પાણી પીવી છે, મજા મજા લે લે લે। જય માતાજી। જોઈ લો અરે જી જી આ 12 વાગે જોયું તૈયાર થઈને આવી મિત્રો। અમે તો લગભગ 700 કે જાગી ગઈએ। આ તો જાગતા નહીં, સગનલાલ નોકરી આવી એવા સીધા જાગી જ હોય, પણ બીજા માણસો જાગતા નહીં એમ કેવું। અને અમારો ખાલી એક જ સવાલ મિત્રો, કે જેથી કરીને અમે 100 વાગે આવીએ તો બોમ્બો વારે 8 વાગે જાગી જવા જોઈએ। આ તો 9 9 સાડા 9 વાગે જાગી, એટલે અમે હોશિયો લાલ તો એ લાલ એ બાબતે સગનલાલે કોઈ કોઈ નહીં મૂકો સાથે ફોકિંગ કો શું કોઈ એ વાપરજો કશું નહીં, એવું નહીં, સપોર્ટની જરૂર કાપો થયા જો બે વિરોધ થયા છે અત્યારે જોઈ લો। નટુ કાકો એમ કહે કે 100 વાગે આ ડોશી કીધું શાક યાર થોડું ચીખું ઓછું બનાય પણ જો મોણે તાના ને ના ના પેટમાં લાય બળે એવું શાક બનાવીને બેસી જશે। ખરેખર જે ભગવાને ખરેખર આ સગનલાલને એટલું સુખ આલ્યું છે ને કે ના પૂછો વાત। આખો દાડો બેસી રહેવાનું અને આખો દાડો શાંતિથી ઊંઘવાનું, કોઈ ધફામારી નહીં કરવાનું। ના ના હા, ભગવાનની એટલી દયા થઈ જાય છે ને તો કશું કામ ધંધો કોઈ કરવાની જરૂર છે। એ હું સગનિયા એ હું આખો દાડો ઊંઘ કરી ગઈ કહું છું। અલ્યા શું ચાલે બખા કરો એ ભલા બેટા તો ઊંઘવાનું જ નહીં કહું છું। તો જેમ જવું તાર ઊંઘેલો હોય કહું છું। તાર કોઈ બીજો કામ ધંધો નહીં લે, તે તમારું જોવાનું લે। હું ઊંઘી રહ્યો કે હું ગમે તે ના કરું। આ પેલી કોર પે એંડા થઈ ગઈ, એંડા ના તો ઉતાર લે લક કે ચોરી કરી જાય તારા મનમાં। તે તમારા એંડામાં મારા હું લે વગર ના તો કોઈ કામ ધંધો કર કહું છું। જા આમ ફોન મને શીખ દેવા આવી છે, મારી ઓછી આવી ભાઈ ઓછી કમાયેલું ખાઈ નહીં કહું છું। નકે મોહરિયા ભેગો થઈ જાય કહું છું। તને કોઈ કેટલી તને લે કહું છું ઓછી કને કોઈ તને ઓમ જા મુછાળ માયા મળતું ફાડી ફેવરી નાખે કહું છું। પથારી હું તારી ફેવરી લે ના પાઈ પથારી ફેરવા ફેર મારી પથારી ફેરવા દઉં છું। એ મરી જા કહું છું, હું તારી ફેરવી નાખ। જા આઈ પછી બોમ્બો નાના લોકોની ઊંચાઈઓ કરવા આવી છે। અલ્યા તારી પથારી હું ફેરવે હજુ તને શું ખબર? આ તો સગન બોન છે નાના ઓહ, પાછી મારી પથારી ફેરવા આવી છે। હેડો હા તો નટુ કાકા જોઈ લો આપણે ખાટલાની ઈ તો આ ખાટલા ઈનો ઠોકો બનાવવાનો મિત્રો, પથારી ફેરવા માટે ઈ ઉતારી છે સગનલાલી પથારી ફેરવાની। તો લોગમાં બને રહેજો આગળ બતાવી। તો જય માતાજી મિત્રો, આપણો કટિંગ પતી ગયું છે, કટ લેવા જઈએ હાથમાં કન્ટિન્યુ લોગમાં બને રહેજો, હાથમાં બતાવો। જોઈ લો પાવડો લઈને આગળ જોઈએ છીએ। એક કટ પતી ગયું, સગનલાલનો નટુ કાકાનો કટ પત્યો, હાથમાં અમને કટ આવ્યો। કન્ટિન્યુ લોગમાં બને રહેજો। જય માતાજી મિત્રો, બે કટ પૂરા થયા છે અને આગળ માણસો બીજા કટ ચાલુ કરીએ। તો માણસો આવે બ્લોગિંગ ચાલુ છે મિત્રો। તો મિત્રો ચેનલને સપોર્ટ કરજો, એસબી ઠાકોર ઓફિશિયલ ચેનલ આપણે ખોડલરાજને મેન સપોર્ટ કરજો। જો એક લોકેશન જોરદાર છે, લેવા આવી ગયા છીએ। કેમેરામેન એસબી ઠાકોર છે આજે। જો અરે હું નાખતો એટલે બૂમ પાણી બોલાવ કે હું કાતે નાખતો જ્યારે બોલાય
તમાકુના પગતા પાણી બોલાવી ચાલે આ પાસમાં શું આઈડિયા હું એમ કરીને હું પાવર ચોરી આવી ને આ મોબાઈલ ચાર્જ કરી રાખવાનો લાલનો એટલી ઘરમાં ફૂલ બે ચર્ચા કરી તો કોઈ શું થયું આત્મા તો જાત્રા દોહન નથી તો મી બેસી પછી અમે ત્રણ જણા ને પછી જઈએ બરોબર એટલે નટકી તો અહીં નટકેન કટ ના લેતો એટલે જતો ને રીતા લેજી એટલી ઘર વિચાર લે પેલા નટકી આમ કોઈ જાય બખાર બીજા તમારી દો વિશાલ ના રાખો લાલા તું એકવાર મિત્રો કટલેમાં બહુ તકલીફ પડે હ માણસો બધા કેટલા આવડી ફરી ટાને અમે આવો આ બધા જય માતાજી જય રોમાધણી કહી દો ભાઈ હા એ હા એસબી માં ખાલી એસબી તું આમ કરજો મિત્રો ચાલુ થઈ ગયું છે નટીઓ હું કે છે ખબર છે કે સગન્યાની પથારી ફેરવી નાખું આજ તો તો ગાઈસ અડધા કટ પતી જાય નટુ કાકાનો આસનાનો અમારો સગનલાલનો કટ છેલ્લો આવ્યો છે જોઈ લે બધા તૈયારી તો મિત્રો અડધા કટ પતી જાય કટ બાકી તે પતાવી દઈએ તો મફુજી હાથ ધોઈ નટુ કાકા છે કે નહીં રમા છે હા બોસ કાકાની કોમેડી જેવી છે બરોબર તો મિત્રો આટલો બ્લોગ સમાપ્ત કરો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો હજી બતાવીએ સમાપ્ત નહીં કરો તો બતાવીએ શૂટિંગનું બરાબર જય માતાજી આપણા ગામમાં મહાશકુની હોય ને તો આ મફળો અને આ રહ્યો એટલો તો હું તને હાલ કહું છું યાર આ મહાશકુની છે આપણા ગામમાં તારી પથારી ફેરવવામાં નાના આપણા સમજાવો બે શકુની મોમાં જેવા થોડા આવા માણસ હોય તો ઝઘડો થાય ને યાર શરમ આ બીજો લગી લાજ છે હમ રાખો આ તો હાલ થયું હું આ તો પેલા હાલે પડી ગયો તો હેડે બસ સગનલાલ પણ એ વાત તો નક્કી થઈ ગઈ તમે શું થયું તમારી મેટલ થઈ ગઈ મેટર તો કોઈ થઈ નહીં રહ્યું થઈ નહીં હડી તું હા વાપરો તમે હા વાપરો ખાલી ઓહો ઈમાં તો હું વાત કરી છે લ્યા ગીધામ પાયલી ના હોય લાખો રૂપિયાની વાતો કરવાની વાતો કરી છે સમજાવો બે શબ્દ સમજાવો એવું છો તાર કહું છું ખેતરમાં કોમ કેટલું અલ્યા હું જોતો ને ત્યાં આવીને એને રે વાત કરી મને આમાં કોઈ વાતમાં ધ્યાન નહીં આ તો પેલા ભોલા એના જેવું કામ કરી મેલ્યું અને તાન વાત ખેતરમાં કોમ કેટલું બાકી લેણો કોના મને હેડવાન કરો ખોટું આપણે લોચા પડી હમણાં